ધારો કે આપણને તો આ કર્મ કર્યું હોય એનું ફળ તો ક્યારે આવે એ આપણને ઓમ ખબર ન પડે. ઇમિડિયેટ એનું કઈ નથી હોય. કર્મ આજે કર્યું આપણે હવે જાણવું હોય, ધારો કે મેં કોકના પતિ પડાવી દીધા તો એ મારું કર્મ એમ જીવે એવું. હવે એનું રિઝલ્ટ આવતા તો સમય લાગશે ને. એટલે બે છે, કર્મની બે ઇફેક્ટ છે. પેલી તાત્કાલિક ઇફેક્ટ અને ભવિષ્યમાં ઇફેક્ટ. તાત્કાલિક ઇફેક્ટ તો આપી જ દે. તમે કોઈને છેતરો છો એટલે તમારું અંતઃકરણ બગડી જાય છે. ઇન્સ્ટન્ટ તો છે જ, એવું નથી કે તાત્કાલિક નથી. તમારું અંતઃકરણ બગડી ગયું, નેગેટિવ થઈ ગયું, તમે કોઈનું લઈ લીધું છે, એની અરે સંઘર્ષ થાય છે, ક્રોધ ચડે છે, હિંસા આવે છે, તો આ પહેલું તો થઈ જ ગયું. પછી હવે બીજું તો હવે આપણા ઉપર આવે ત્યારની વાત છે, પણ આ તો થઈ જ ગયું છે. અને આ ટ્રેક પડી ગયો છે. આ જે ટ્રેક પડી ગયો એ ટ્રેકમાંથી બહાર નીકળવું અઘરું હોય છે.